જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથા જે છે એમાં જાતિવાદ છે કે કેમ? તો જીપીએસસી ઇન્ટરવ્યૂનું જે અનામત નીતિની જે ગણતરી છે એ ગણતરીમાં જ જાતિવાદ છુપાયેલો છે. હવે આવું કહીએ એટલે લોકો ચમકે. જાતિવાદ શબ્દ એવો છે કે લોકો સાંભળવા માગતા નથી, કેમ કે કોઈને પણ જાતિવાદ વસ્તુ પસંદ નથી, ગમતી નથી, પણ મનમાં રાખવી છે. જ્યાં સુધી આ હકીકત છે મિત્રો કે જ્યાં સુધી મનમાં રાખવું છે તો એક પ્રકારનું પાખંડ થઈ ગયું. તો આપણે જ્યારે બોલીશું, બતાવીશું તો એ દૂર થશે. માની લો તમને કોઈ રોગ થયો તો ડૉક્ટર જોડે જશો, ડૉક્ટર કહેશે કે આ તમને તકલીફ છે, દવા લેવી પડશે, તમે આનાકાની કરો તો શક્ય બનશે? એ સ્વીકારવું પડશે તમારે કે ભાઈ હા છે, તો એનો ઈલાજ થશે. તો આપણે શું કહી રહ્યા છે કે ભાઈ આ થઈ રહ્યું છે, અટકે. તો એ શું આખી પ્રથા છે, ઇન્ટરવ્યૂ પ્રથા શું છે એ સમજવું પડશે. અને એ કેમ બનાવવામાં આવી? આખા ભારત દેશમાં ગુજરાત જેવું જે આદર્શ મોડલ કહેવાય, તો એની તો બેસ્ટ ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હોવી જોઈએ, પણ એવી નથી. સૌથી કહેવાય ને છેલ્લી કક્ષાની ખરાબમાં ખરાબ ઇન્ટરવ્યૂ પ્રથા કોઈ યોજી રહ્યું હોય તો ગુજરાત યોજી રહ્યું છે અત્યારે.